आशयाद्युचितं ज्यायोनुष्ठानं सूरयो विदुः साध्यसिद्ध्यङ्गमित्यस्मात् यदि धर्मो द्विधा मतः समग्रा यत्र सामग्री तदक्षेपेण सिद्ध्यति दवीयसापि कालेन वैकल्ये तु न जातुचित् तस्मात् यो यस्य योग्यः स्यात् तत्तेनालोच्य सर्वथा आरब्धव्यमुपायेन सम्यगेषः सताम्। આજથી છઠ્ઠા અધ્યાયનો પ્રારંભ થાય. હવે થોડીક વાતો બધી તાત્વિક આવશે જે તમે ક્યારેય સાંભળી ન હોય અથવા સમજી ન હોય. એટલા માટે સાંભળવાનું છે કે પ્રભુ શાસનની વ્યવસ્થાઓનો પણ તમને ખ્યાલ આવે. મહાપુરુષોએ શ્રાવક જીવન માટે અને સાધુ જીવન માટે બધાય માટે એક વ્યવસ્થા કલ્પી છે. બે પ્રકારના સાધુ ધર્મની વાત મેં કરી છે. પાંચમો અધ્યાય આખો સાધુ ધર્મ વિશે હતો. અહોભાવ કેળવજો, હૃદયનો સદભાવ વધારજો. મોટા ભાગે આપણા હૈયામાં એક વિચાર ચાલતો હોય છે, આ આપણું કામ નહીં. લગભગ એવું બને છે, સાહેબ આ આપણું કામ નહીં. એમાંથી બહાર આવો. તમે સામાન્ય રીતે અત્યારે દુનિયામાં પોઝિટિવ થિંકિંગના ક્લાસ ચાલે છે. કોઈ પણ નકારાત્મક વિચાર એને તમારા ચિત્તમાં તમારે સ્થાન નથી આપવા. નકારાત્મક શબ્દ પણ ભાષામાં ન બોલાવવો જોઈએ. સુખી થવા માટેના એક રસ્તા તરીકે આ ચિંતન અત્યારે પ્રવર્તે. કોઈ પણ જતું હોય, સાયકલ લઈને દીકરો જતો હોય, એ પડતો નહીં. બસ પડતો શબ્દ નેગેટિવ છે, એ નથી બોલવાનું. તમારી ભાવના સાચી છે પણ શબ્દ ખોટો છે. તું સાચવજે, તું સાચવજે, સાચવીને ચલાવ ભાષા, એ દાજતો નહીં. આપણે મોટા ભાગે શબ્દો નકારાત્મક વાપરતા હોઈએ છીએ, પણ વિચાર જ્યારે સકારાત્મક બને છે ત્યારે તમને કલ્પના ન હોય એવી ક્ષમતાઓ તમારી જે દબાયેલી છે એ પ્રગટ થતી હોય છે. આપણે આટલા બધા નબળા કેમ છે? આપણે કાયમથી એવું વિચાર્યું છે, આ સાહેબ આપણું કામ નહીં. બોલો, સાધુ જીવન આપણું કામ ખરું? આપણું કામ ખરું? સીધું મોઢામાંથી નીકળશે, સાહેબ આપણું કામ. શા માટે આ ભાષાનો પ્રયોગ શા માટે કરવો જોઈએ? ભલે મારા માટે અઘરું છે, કબૂલ, પણ હું ન કરી શકું આ વિચાર જ શા માટે રાખવો જોઈએ? હું કરી શકું એવી પ્રાર્થના ન કરી શકાય? હું કરી શકું એવી ભાવના ન રાખી શકાય? હું પણ ક્યારે કરું આવો વિચાર ન કેળવી શકાય? કઈ તફાવત લાગે છે? એકમાં વિનાશ છે, એકમાં કઠોરતા છે. આ આપણું કામ નહીં, આ કઠોરતા છે. શબ્દોમાં પણ કઠોરતા છે, ભાષામાં પણ કઠોરતા છે, બધે કઠોરતા છે. સાહેબ ચોક્કસ ભાવના રાખીએ, અમારો પણ એવો પુરુષાર્થ જાગે કે અમે પણ આ કરી શકીએ. એમાં વિનાશ છે, ભાવનાની વિનાશ છે. એક જગ્યા નબળાઈની કઠોરતા છે, એક જગ્યાએ ભાવનાની વિનાશ છે. જેમ જેમ તમે વિચારશો તેમ તેમ તમારા ક્ષયોપશમ વધશે. પોઝિટિવ વિચારથી સુખી થવાય છે. આજે બહારના લોકો કહે છે ને, કેમ કહે છે? આપણે આ જ કહીએ, પણ આપણું ન ગળવું. કારણ કે ધર્મના ક્ષેત્રમાં જે પણ કહેવાય ને એને દરેક વખતે તોડવામાં આવે, માપવામાં આવે. અને બહાર કોઈ પણ મોટિવેશનલ સ્પીકર કહી દેશે ને તો તાળીઓ પાડશે, 5,000 રૂપિયા આપીને તાળીઓ પાડશે એ જ વાતો માટે. અને કહેશે કે શું વાત કરી. એ ક્યાંથી લાવ્યો? એ ક્યાંથી લાવ્યો? એનું પોતાનું ખરું? અહીં તો જ્ઞાનીઓનું પોતાનું છે. આ પોતાની અંદરથી આવેલું છે. પોતે જે રસ્તે ચાલ્યા છે ને, આ સ્પીકરો તમને એમ કે આટલું દાન કરવું જોઈએ, ફલાણું કરવું જોઈએ, એને 1 રૂપિયો ઓછો આપો, એને 5 રૂપિયા ઓછા આપો,
નહીં લે. આચરણ અને ભાષણ બંનેમાં તફાવત છે. અને જ્ઞાનીઓનો માર્ગ એક જ છે. વચન પણ એ જ હોય, આચરણ પણ એ જ હોય. જે આચર્યું હોય એ જ બોલાય, એ જ લખાય, એનું નામ શાસ્ત્ર છે. શાસ્ત્ર એટલે શું? આચરણ કરીને જે લખાયું છે એનું નામ શાસ્ત્ર છે. હું વિચાર કરીને લખું ને એ ચોપડી કહેવાય, પુસ્તક કહેવાય, શાસ્ત્ર ના કહેવાય. પણ જેણે પોતાના જીવનમાં એનું આચરણ કર્યું છે, જેણે પોતાના જીવનમાં એ વસ્તુને આત્મસાત કરી છે અને પછી જે શબ્દ પ્રગટે એ શાસ્ત્ર બને. શબ્દો, ભાષા, ભાવનાને ભાવો, અંદર ભાવનાને મજબૂત કરો. અહોભાવ કેળવો છો. આટલું સાંભળ્યા પછી આ તો બહુ કઠિન છે એવું ક્યારેય નહીં વિચારતા. હું સામર્થ્ય ફોરવી શકતો નથી, હું પુરુષાર્થ ફોરવી શકતો નથી, હું સંકલ્પ કરી શકતો નથી, માટે નબળો. ખાલી એક ક્ષણભર માટે કલ્પના કરો કે શાલીભદ્ર જેવો આત્મા આપણી અડોશ પડોશમાં રહેતો હોય અને આપણે એને નજરે જોતા હોઈએ કે આ કેટલો બધો સુકુમાર છે, કેટલો બધો શરીરથી કોમળ છે કે એ બહારની કોઈ હવાને, વાતાવરણને સહન કરી શકતો નથી. અને અચાનક તમારા કાને પડે કે આ માણસ દીક્ષા લે છે, તમને શું થાય? શું થાય? આપણને શું થાય? આ કેમનું કરશે? એ જમીન ઉપર પગ નથી મૂકી શકતો, એ કોઈનો સ્પર્શ સહન નથી કરી શકતો, એ તડકામાં એક ક્ષણ ઊભો નથી રહી શકતો, એક ઠંડો પવન એનાથી સહન નથી થતો. આ દીક્ષા પાળશે કેવી રીતે? આપણે પાછા પરોપકારી જઈએ શિખામણ આપવા, એને સમજાવવા જઈએ, ભાઈ જરા સમજીને કર. અને શાલીભદ્રે પાર પાડ્યું. કોઈ અભ્યાસ નથી કર્યો. બરાબર સમજો, કોઈ જ અભ્યાસ નથી કર્યો કે ભાઈ ચલો હવે દીક્ષા લેવી છે તો થોડો વખત ઔષધમાં રહી જાઉં, થોડો વખત જમીન ઉપર સંથારો પાથરીને સૂઈ જાઉં. ના, એ જ ફૂલ પથારીમાં સૂતા, એ સગવડને શું ભોગવ્યા છે, એ દેવલોકમાંથી આવેલી સામગ્રીઓનો ઉપભોગ કર્યો છે, ઉપયોગ કર્યો છે, બધું જ કર્યું છે. અચાનક કઈ શક્તિ, કઈ શક્તિ? આત્મા જે દિવસે જાગી જાય, આત્માનો સંકલ્પ જાગી જાય, પછી કશું જ અશક્ય નથી. સૌથી અઘરું હોય તો પોતાની જાતને જગાડવા, સૌથી અઘરું કામ. આપણે સૂતા છીએ એટલે બધું જ અઘરું લાગે, બધું જ કઠિન લાગે. આપણો પ્રમાદ છે ને આપણને આગળ વધવા જ નથી દેતો. જીવ તું ધૂણી દખાવીને, મેં કહ્યું જીવ તું ધૂણી દખાવીને અહર્નિશ બેસજે, કે જાતને જગાડવાનું સહેજ પણ સહેલું. એકવાર અંદરથી જાગી જાય, એકવાર અંદરનો લય આવી જાય, એકવાર પોતાની અશક્તિ ના બદલે પોતાની ક્ષમતાનો વિચાર આવી જાય, માણસ બદલાય. આપણે કાયમ આપણી અશક્તિનો વિચાર કરીએ. મારા સાહેબ કહેશે, ભાઈ ફલાણો નિયમ લેશો, આ ફલાણું વ્રત લેશો, આટલું તમે કરી શકશો. પહેલો વિચાર શેનો આવે? અશક્તિનો કે શક્તિનો? આપણા બધા જ વિચારો આપણી અશક્તિની આજુબાજુ જ મંડરાય. એ જ બધા સામે આવીને ઉભરે. આમ નો થાય, તેમ નો થાય, ફલાણું થાય તો, ઢીકણું થાય તો, આ થાય તો, તે થાય તો, બધું જ. અચાનક તમારા ક્લાયન્ટનો ફોન આવ્યો, તમારી સાથે બિઝનેસ કરે છે, તમારે 10 લાખ રૂપિયા લેવાના છે, એ એમ કહે છે કે અત્યારે સાંજે નીકળીને આવી જાઓ મુંબઈ. હવે તત્કાલનો પણ સમય વધી ગયો છે અને આજે જ આવી જાઓ, કાલે તો હું નથી. તમે શું કરશો? હે, એ ફ્લાઇટ કોઈ મળતી જ નથી ને ટિકિટ. જશો? આમ કેટલી તપાસ કરતા હો, એસી ની ટિકિટ મળે તો જ જવું, 2 ટાયર ની મળે, જે બી ટાયર મળે. આટલો બધો વિચાર કરતા હોવ છો અને જ્યાં જવાનું આવે અંદર
તમને લાગે કે મારો સ્વાર્થ આમાંથી સિદ્ધ થશે તો તમે કોઈ તકલીફને ઊભા ઊભા જવું પડશે ને, આ બધું દુખશે કરશે, કોઈ વિચાર કર્યા વગર, કારણ તમારી સામે કંઈક લક્ષ્ય છે. બસ એના માટે થઈને તમે બધું જ કુરબાન કરી શકો છો, બધું જ ન્યોછાવર કરી શકો છો. બસ આ જ મુદ્દો છે. એકવાર તમારા ચિત્તમાં લક્ષ્ય બંધાઈ ગયું, સંકલ્પ જાગી ગયો કે ના પહોંચવું જ છે, નહીતર બગડી જશે બધું, અને તમે પહોંચી જાઓ છો. બધા જ કષ્ટો સહન કરીને ધનાર્થી નામ યથા નાસ્તિ શીત તાપાદિ દુસ્સહમ તથા ભવ વિરક્તા નામ તત્વ જ્ઞાનાર્થી નામ. ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસાર. જેમ ધનનો અર્થી ન દિવસ જુએ છે, ન રાત જુએ છે, ન ભૂખ જુએ છે, ન પ્યાસ જુએ છે, ન થાક જુએ છે, ન આરામ જુએ, કશું જ જોતો નથી, કશું જ એના માટે અઘરું નથી. એ ટીંગાઈને જવા, આ મુંબઈ જઈને એકવાર સ્ટેશને બેસો ખાલી કલાક, તોય વૈરાગ્ય આવી જાય. સ્ટેશને 1 કલાક બેસો ને તોય તમારા ચિત્તમાં વૈરાગ્ય આવે કે આ કેવા કેવા જોખમ લઈને આ લોકો પોતાના મુકામે પહોંચવા મથામણ કરે છે, મહેનત કરે. કાંઈ જ ગણાય નહીં. આપણે એમ કહીએ ભલામણ, એ કે સાહેબ ખાલી ટ્રેન આવશે એની રાહ જોઈએ ને તો સાંજ સુધી ન પહોંચે. કોઈ અવકાશ જ નથી કે ખાલી ટ્રેન મળે. એ તો જે મળી ધક્કા મૂકી ટીંગાઈ ગયા ગમે તેમ કરીને પહોંચવાનું છે બસ. ધનાર્થી નામ યથા નાસ્તિ શીત તાપાદિ દુસ્સહમ. કોઈ કષ્ટરૂપ રહેતા નથી, કારણ કે મનમાં ધનની આકાંક્ષા. એક આકાંક્ષા પ્રબળ કરો, બધા જ દુઃખો ગૌણ થઈ જાય. આકાંક્ષા પ્રબળ કરો, ભાવના પ્રબળ કરો, બધા જ દુઃખો, બધા જ કષ્ટો, બધી જ તકલીફો, બધી જ આફતો ગૌણ લાગે. નહીં પહોંચવું જ. તથા ભવ વિરક્તા નામ. જે રીતે ધનના અર્થીને માટે તકલીફ નથી રહેતી, એ જ રીતે જેનું ચિત્ત સંસારથી વિરક્ત થઈ ગયું, સંસાર ઉપર જેને ભાવ થઈ ગયો, એને શરીરને પડતા કષ્ટો હોય કે મનને પડતી તકલીફો હોય, બધું જ ગૌણ થઈ જાય. એ પોતાના લક્ષ્ય ભણી આગળ વધી જાય. તત્વ જ્ઞાનાર્થી નામ આપી. સંસારથી વિરક્ત થયેલો હોય, તત્વનો બોધ જેનો જાગી ગયો હોય, એને કશું જ અઘરું લાગતું નથી. શાલિભદ્રમાં આ હતું. શરીર ગમે તેટલું નબળું હતું, એક વાત બરાબર સમજો, શરીરની તાસીર, શરીરની પ્રકૃતિ એ પુણ્યને અધીન છે. અને સંયમ જીવન એ આત્માના બળ ઉપર નભે. શરીર બળ ઉપર સંયમ નથી હોતું, આત્મબળ ઉપર સંયમ જીવાય. શરીર બળ ઉપર જેટલા જીવાય છે એને બધા ખગડી જાય ધીમે. કારણ કે શરીર કેટલું સાથ આપશે, શરીર કેટલું સાથ. ધીમે 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 ગમે તેટલું બળવાન શરીર હશે તો પણ ઘસારો તો પહોંચવાનો જ. શરીરના આધારે સંયમ હશે તો શરીર ઘસાય એમ સંયમ ઘસાશે, પણ આત્માના આધારે હશે તો જેમ આત્મા તો નિરંતર પુષ્ટ થવાના સ્વભાવવાળો છે. ઘસાવાનો સ્વભાવ આત્માનો છે જ નહીં. ઘસાવાનો સ્વભાવ કોનો? શરીરનો, પૂતગલનો. એનો ઘસાવાનો સ્વભાવ છે. આત્માનો તો નિરંતર પુષ્ટ થવાનો સ્વભાવ છે. જેમ જેમ સંયમ વધે એમ એમ આત્મા પુષ્ટ થાય. જેમ જેમ સંયમ વધે એમ આત્મા વધુ તેજસ્વી બને. જેમ કષ્ટો પડે એમ આત્મા सुर्ख रूह होता है इंसान आफते सहने के बाद. सुर्ख रूह होता है इंसान आफते सहने के बाद, रंग लाती है हीना पत्थर से पीस जाने के बाद. हीना એટલે મહેંદી. ક્યારે રંગ આવે મહેંદીમાં? લાવી અને પાણી નાખીને ચોપડો થાય, ઘસવું પડે. એમ ઇન્સાન, માણસ પણ આફતો સહન કરીને તેજસ્વી બને. એનું આત્મા ત્યારે વજનદાર, ત્યારે દૃઢ બને છે જ્યારે આફતો સહન કરવામાં આવે. આત્માને તો નિરંતર પુષ્ટ થવાનો સ્વભાવ છે. આત્માના આધાર ઉપર ચાલતો સંયમ એ નિરંતર પુષ્ટ બને. શરીર એક બાજુ નબળું પડે પણ આત્મા એટલો બધો પ્રબળ બની ગયો હોય, નબળા શરીરને પણ ઓળંગી જાય. ધનના અણગારની વાત શાસ્ત્રોમાં આવે, આપણી તો કલ્પના બહારનું જ. ફક્ત 9 મહિનાનું ચારિત્ર છે. કેટલું? 9 મહિનાનું ચારિત્ર. દોમ સાહેબીમાં જીવતો આત્મા, અત્યંત સાહેબી.
અને અચાનક સંયમ લેવાનો ભાવ થયો. જે દિવસે દીક્ષા લીધી એ દિવસથી છઠ્ઠના પારણે છઠ, અને પારણામાં મેવા મિષ્ટાન, રાબડી ને આ બધા આદર્શો યાદ રાખો ને તો વર્ષી તપના બેસનું કરતા વખતે પણ શરમ આવે. સાંજે મળવાનું છે તોય સવારમાં આક્રાંત્યા થઈ જાય, વળી બીજેથી મળવાનું છે નહીં. છઠ અને પારણે છઠ, અને પારણામાં આયંબિલ. એમના આયંબિલ માટે એક પંક્તિ લખાઈ છે સજ્જાયમાં, માખી ન વંચે જેહ, માખી પણ ન બેસે એટલો વૃક્ષ આહારે વાપરતા. માખી પણ ન બેસે એટલે એટલોય રસકસ એની અંદર ન હોય કે માખી બેસીને કંઈક મેળવી શકે, એટલોય રસકસ. અને ચાલે એમાં લખ્યું છે શાસ્ત્રમાં, એમના હાડકા ખખડે, કોળસાનું ગાડું જતું હોય અને જે અવાજ આવે ને એવો અવાજ એ મહાત્મા ચાલે ત્યારે એમના શરીરમાંથી. ત્યાં લખ્યું છે કે આ મહાત્મા ચાલતા હતા એ શરીરના બળથી નહીં, એમના આત્મબળથી ચાલતા. આત્મબળ આગળ આખા સંસારની તાકાત નિર્માલ્ય છે. એકવાર આત્મબળ જાગે ને પછી કશું જ અશક્ય નથી. તમને અરે 9 જ મહિનાનું, કેટલા મહિનાનું ચારિત્ર? 9 જ મહિનાનું ચારિત્ર અનુત્તર વિમાનમાં પહોંચી ગયા છે. આવતા ભવે મોક્ષ, એકદમ સહેલું. હા, માહેલો જાગી જાય તો. માહેલો ન જાગે, તમારો આત્મા ન જાગે, એમાં તો અનંતો કાળ ચાલે છે. આપણી ગાડી ચાલ્યા જ કરે છે. જગાડવો પડે. ઈ જાગે નહીં, મારે જગાડવો પડે. મારે જાગવું હોય તો શું કરવું પડે? મારે જાગવું હોય સવારમાં વહેલા તો શું કરવું પડે? અરે ઘણા તો આમ ઠક દઈને બંધ કરીને સુઈ જાય. આપણી તકલીફ જ આ. અલાર્મ વાગે, આ બધા ગુરુ ભગવાન તો પ્રવચન આપે છે ને અલાર્મ જ, પણ આપણે ફટ બંધ કરીને સુઈ જઈએ. વાગવા દઈએ કલાક, પછી કલાક વાગે પછી મને કહો સુઈ જાઓ છો કે જાગો છો? જાગો. આપણું જાગવું પણ છે ને પથારીમાં આડા પડેલા એટલે એમાં વળી ઊંઘ આવી જાય. બેઠા નથી થઈ જતા. મારે જાગવું હોય તો મારે જ મારી જાતને જગાડવી પડે. તમે બીજાને કહો કે મને જગાડજો, તે આવે, એ તમને ઢંઢોળી શકે, તમને એમ ખબર પાડી શકે કે હા હવે તમારે જાગવાનું છે. પણ બેઠા થવાનું અને ઊભા રહીને ચાલતા જવાનું એ કોનું કામ? જ્ઞાનીઓ જગાડ્યા જ કરે છે, એ પ્રેરણા કર્યા જ કરે છે. અને આપણે ઘણી વાર જાગ્યા છે, એવું નથી કે નથી જ જાગ્યા, પણ પાછો પ્રમાદ ઘેરી વળે છે, પાછી આળસ ઘેરી વળે છે, પાછી નબળાઈઓ સવાર થઈ જાય છે અને આપણે પાછા ઊંઘી જઈએ. માયલો જાગી ગયો બહુ સહેલું છે. 9 મહિનાનું. એટલે હું કહું છું આત્મબળ ઉપર ચારિત્ર નભે છે. એને વધારો, એનો વિકાસ કરો, એમાં આગળ વધો, વિશ્વાસ રાખો તમે પણ એ કરી શકો છો. નબળા શબ્દો બોલવાના જ બંધ કરી દો. નહીં સાહેબ આ આપણું કામ નહીં, ના તે કામ નથી, શબ્દો જ નહીં બોલવા, વિચાર જ નહીં કરવાનો. એક જ ભાષા, સાહેબ ભાવના ખૂબ છે, બસ પ્રયત્ન કરીશું, ચોક્કસ પ્રયત્ન કરીશું. અમારે પણ આ જ માર્ગે આવવું. શબ્દો બદલ અહોભાવ કેળવજો. રોજ વિરતિને પ્રણામ કરી ઇન્દ્ર સભામાં બેસે. વીર વિજયજી મહારાજે લખ્યું છે, ઇન્દ્ર મહારાજા પોતાની સુધર્મા સભામાં બેસે અને દેવલોકના કામકાજ શરૂ કરે એ પહેલા શું કરે? જેટલા વિરતિધર આત્માઓ છે આ સંસારમાં એ બધાને વંદન કરી અને પછી બેસે. નક્કી કરો, જો તમારા હૈયામાં ખરેખર સંયમનો ભાવ હોય, ખરેખર તમને સંયમ ગમતો હોય, લઈ શકશું કે નહીં લઈ શકશું બીજા નંબરની વાત,
પણ જો મારા હૈયામાં એના પ્રત્યે સદભાવ છે, અહોભાવ છે, આ લેવા જેવું જ છે, એવી જો વૃત્તિ હોય ને, આટલો નિયમ કરજો, રોજ સવારે ઉઠીને પેલા જેટલા વિરતિધર આત્માઓ છે એ બધાને હું પણ વંદન કરીશ. યાદ કરજો કે આ જીવો જે પુરુષાર્થ કરે છે એવો પુરુષાર્થ પ્રગટે ને માટે વંદન કરવા. એને ટેવ નહીં બનાવી દેતા. ઘણી વખત આપણે બધું ટેવ બની ગયું. નૌકાર બી બાર ગણાયા નો ગણાય ઉભો થઈ હાલતો. આપણે બધું જ ટેવ બનાવીને એનો પ્રભાવ, એનો પ્રાણ ખતમ કરે. નૌકારના એ પ્રાણ ખતમ થઈ. બોલતા જ નથી આવડતો નૌકાર. આવડે કોઈ નૌકાર બોલતા? નૌકાર આવડે છે, બોલતા આવડે છે. નૌકારની સાધના છે. તમે નૌકાર બોલો, એની ગતિ એટલી ધીમી થઈ જાય કે આખી સામાયિકમાં એક જ નૌકાર બોલાય. તમને એમ થાય મારી માળા ક્યારે પૂરી થાય? એ તમારી 1000 માળાનું ફળ એના કરતા એક નૌકારનું ફળ વધી જાય. આ મહામંત્ર છે અને મંત્રની આમનાયો જ, એની સાધના જ. ટેવ નહીં પાડતા. તમારી ભાવનાને જીવતી રાખજો, તમારી વિનાશને જીવતી રાખજો. જ્યારે વિરતિધરને પ્રણામ કરો, જ્યારે સંયમધરને પ્રણામ કરો, જ્યારે વ્રતધારીઓને પ્રણામ કરો, ત્યારે તમારા હૈયામાં હલચલ મચવી જોઈએ, વિચાર આવવો જોઈએ, એ ધન્ય દિવસ મારો ક્યારે? ક્યારે? ધન ધન તે દિન મુજ ક્યારે હોશે, હું પાળીશ સંયમ સુધોજી. પદ્મવિજયજી મહારાજ. ભાવના ભાવે મારો એ દિવસ ક્યારે આવશે જ્યારે હું પણ આ પંથે પગલા માંડતો હોઈશ. રોજ યોગશાસ્ત્રનો સ્વાધ્યાય કરે કુમારપાળ મહારાજા, અને એમાં હેમચંદ્રાચાર્ય મહારાજે આવી ભાવનાઓ મૂથી દીધી છે કે ચારિત્ર જીવન કેવું હોય, અને એની ભાવનાઓ એ રોજ ભાવે. રોજ યોગશાસ્ત્ર બોલતા હોય ત્યારે ભીના થતા. એટલે ત્રીજે ભવે મોક્ષ છે, એટલે ગણધર પદ મળીને મોક્ષ છે, એમને એમ નથી. એટલે જો ખરેખર ગમતું હોય તો એ વિરતિના માર્ગને સતત હૈયામાં વસાવજો. આપણે નથી લઈ શકતા કે નથી લઈ શક્યા એની અશક્તિનો અફસોસ પણ કરજો. કોઈકની શક્તિના વંદન કરવાના છે અને આપણી શક્તિ અશક્તિ પ્રત્યે આપણે ચિંતન કરવાનું. બંને કામ સાથે કરવાના. તો આખો અધ્યાય જે આપણે સાંભળ્યો સંયમ જીવનનો જ ખૂબ અહોભાવ કેળવો. તમારે સંયમનો અહોભાવ કેળવવાનો છે, રત્નકીર્તિનો નહીં. આપણે થાપ ત્યાં ખાઈ ગયા છે. વ્યક્તિ પકડી છે માટે આપણા પરિણામ બગડે છે. વ્યક્તિ ક્યારેય પકડતા નહીં. પ્રભુનો માર્ગ એ 100 ટચનું સોનું હતું, સોનું છે અને સોનું રહેશે. કાળ કોઈ પણ હોય, પરમાત્માના માર્ગમાં ક્યારેય નબળાઈ હતી નહીં, છે નહીં ને હશે નહીં. હું વ્યક્તિ પકડી અને પછી મારા પરિણામને બગાડું. શા માટે તમે રત્નકીર્તિને પકડો? નથી પકડવાનું, કોઈને નથી પકડવાનું. ચોક્કસ માધ્યમ બની શકે, પણ એ શરત સાથે કે આ જીવ પણ કર્માધીન છે. એમાં પણ ક્ષતિ હોઈ શકે, એમાં પણ નબળાઈ હોઈ શકે, બધું જ હોઈ શકે. એના સ્વીકાર સાથે પ્રભુનો માર્ગ સર્વોત્તમ છે, પ્રભુનો માર્ગ સર્વશ્રેષ્ઠ છે. જો તમારે તમારા સમ્યક દર્શનને સ્થિર રાખવું હશે, જો એને નિર્મળ કરવું હશે, તો તમારે સત્યને પકડવું પડશે, તમારે માર્ગને પકડવું પડશે, તમારે માર્ગ પ્રત્યે અહોભાવ કેળવવો પડશે, વ્યક્તિ નહીં. વ્યક્તિ માધ્યમ ભલે બને, વ્યક્તિ ઉપકારી ભલે બને, વ્યક્તિ વંદનીય ભલે હોય, પણ અનુસરણીય કોણ છે? અનુકરણીય કોણ છે? મારા પ્રભુનો માર્ગ. અને મારો અહોભાવ મારા પ્રભુના માર્ગ સાથે જોડાયેલો હોય, મારો અહોભાવ મારા પ્રભુના શાસનની મર્યાદાઓ સાથે જોડાયેલો હોય. વ્યક્તિ ગમે તેટલી નબળા માણસના હાથમાં ચિંતામણી રત્નો હોય તો કિંમત કોની ઘટે છે? ચિંતામણીની કે માણસની કિંમત? ચિંતામણીની કિંમત ઘટે ખરી? તમે એમ વિચારો કે આના હાથમાં છે એટલે નકામો છે? ચાલો એવું બોલી શકાય? 2000ની નોટ ગાંડાના હાથમાં છે, એના માટે કાગળ્યું, અને તમારા માટે 2000ની નોટ. એના હાથમાં છે એટલા માત્રથી 2000ની નોટની કિંમત કેટલી થઈ જાય? ઘટે? ન ઘટે? બસ વિચારજો, તમારે કોની સાથે જોડાવું? માણસ સાથે કે પેલી નોટ સાથે? તમારે નિસ્બત કોની સાથે? પ્રભુના માર્ગ સાથે. તમારી ભાવનાઓ,
તમારા વિચારો એને પ્રભુના માર્ગ સાથે જોડે. વ્યક્તિ તો દરેક કાળમાં નબળી મળવાની જ મળવાની જ. સૌ પોતાના કર્મને અધીન પ્રવૃત્તિ કરે છે, પુરુષાર્થ કરે છે, પડે છે, આખડે છે, ચડે છે, ઉતરે છે, બધું જ ચાલે છે. મારી વફાદારી, મારી નિષ્ઠા, મારો સદભાવ કોને હોય? પ્રભુના માર્ગને, પ્રભુના શબ્દોને હોય. એમાં ક્યાંય ખામી નથી. મારી શ્રદ્ધાને કોઈ દિવસ ખામી ના, મારા સદભાવને ક્યાંય દિમક ન લાગે, ક્યાંય લૂણું ન લાગી જાય, બસ એની ચિંતા કરવાની છે. માટે વ્યક્તિ વગર તમે નથી સમજી શકવાના. એટલે વ્યક્તિ જરૂરી છે. વ્યક્તિની ભક્તિ પણ જરૂરી છે. બધું જ સાચું, પણ આ સ્પષ્ટ હૃદયમાં રાખીને કે વ્યક્તિ છેવટે કર્માધીન છે. ગમે તેટલી મોટી હોય તો એ કર્માધીન છે. તમારે મન બગાડવાનું નથી, તમારે પરિણામ બગાડવાના નથી, તમારે તમારા મનમાં શંકા કુશંકાઓ કરવાની નથી. માર્ગ સાચો છે. શ્રેણિકની શ્રદ્ધા પકડજો. કેવી આકરી કસોટી દેવતાઓ એમની કરી છે, આપણી તો કલ્પના નથી. એમને તો ખબર જ નથી કે આ કેવી કસોટી. સાધ્વીજી ભગવંતને ગર્ભવતી બતાવ્યા. દેવ માયા. શું થાય? શું થાય? હચમચી જાય પાયા. શ્રેણિક જોઈ ગયા, ભગવંત પધારો. ગડવાડ કરે છે. આ શું? અરે આવા તો ઘણા જ, ઘણું બધું બોલે છે. શ્રેણિક કહે છે, ભગવંત આપ રાજમહેલે પધારો, આપની બધી જ શુશ્રૂષા ત્યાં થશે, આપ બહાર નહીં ફરો. પ્રભુનું શાસન લજવાય છે, પ્રભુના શાસનને ઝાંખપ આવે છે. આપ પધારો, હું આપની પરવરિશ કરીશ, હું આપને સાચવીશ, હું આપનું રક્ષણ કરીશ. સંઘ માવતર છે ને, આ દ્રષ્ટિએ માવતર. સંઘ આવો હોવો જોઈએ. નિંદાના રસ્તે ચડી જાય, પંચાયતના રસ્તે ચડી જાય, છાપે ચડી જાય, સોશિયલ મીડિયામાં ચડી જાય, એ સંઘ નથી, એ માવતર નથી. અને લઈ ગયા રાજમહેલે, અને ત્યાં પણ એટલી બધી ચીવટ, માત્ર ચેલણા સિવાય આખા રાજમહાલયમાં કોઈને ખબર નથી કે સાધ્વીજી આપણે ત્યાં છે. આપણે કહીએ છીએ ને, જમણો આપે તો ડાબો ન જાણે. રાજમહાલયમાં પણ નહીં. ચેલણાને કીધું, બધી જ શુશ્રૂષા તમારે કરવાની છે. કોઈ દાયણ રાખવાની નથી, કોઈ વ્યક્તિ રાખવાની નથી, કોઈને ગંધ ન આવવી જોઈએ. મારા પ્રભુના શાસનને એક શબ્દ નબળો એના માટે બોલાય એ મને પોસાય. સાધુને માછીમારી કરતા દેખાડ્યા. સાહેબ, કેમ આ કરવું પડે? અરે મારે પણ જરૂરિયાત હોય કે નહીં? મારે કઈ લાવવું હોય, લેવું હોય તો ક્યાં જવાનું? એક અંશ માત્રમાં નબળો ભાવ વ્યક્તિ પ્રત્યે નથી. આ કેવા કેવા જીવો, હું હાલી નીકળ્યા છે. ભગવાન બી કેવા છે, દીક્ષા આપે આવા ખબર નહીં પડતી હોય. ન પ્રભુ માટે, ન પ્રભુના માર્ગ માટે, ન પ્રભુના શબ્દ માટે એકે વિકલ્પ મનમાં ન જાગે, એ સ્થિતિને શ્રદ્ધા કહે. આપણી તો શ્રદ્ધા પણ આપણા સ્વાર્થ સાથે જોડાયેલી છે. આત્મા સાથે જોડાય ને એનું નામ શ્રદ્ધા છે. મારી પરિણતિ સાથે રમી જાય એનું નામ શ્રદ્ધા છે. મારી ઈચ્છાઓ સાથે, મારી આકાંક્ષાઓ સાથે જોડાયેલી હોય એ શ્રદ્ધા નથી. એને બીજું ગમે તે નામ આપો, એ શ્રદ્ધા નથી. મને તો ઈચ્છા છે અને ઈચ્છા પૂર્તિ થાય છે ને, માટે મને વારંવાર જવાનું મન થાય છે. કેમ વારંવાર જઈએ છીએ? પ્રભુની શ્રદ્ધાથી કે પ્રભુના ચમત્કારની શ્રદ્ધાથી? કઈ શ્રદ્ધાથી? આત્મકલ્યાણ કર શાસન છે એ પ્રભુએ આપ્યું છે, એ શ્રદ્ધા. જીવો તો નબળા હોય, બધું જ હોય, દરેક કાળમાં હોય.
જો મારી શ્રદ્ધા મારા પ્રભુ સાથે જોડાયેલી હશે, જો મારી શ્રદ્ધા એમના માર્ગ સાથે જોડાયેલી હશે, તો હું ક્યાંય ગોથું નહીં ખાઉં, ક્યાંય પરિણામ બગાડી નહીં બેસું. સાચવજો, ખૂબ સાચવજો, શીખજો, આ શીખજો. ક્યાંય પણ કોઈની પણ પાસે કોઈની પણ વાત સાંભળવા મળે ને પહેલું કામ ન સાંભળવાનું કરજો. હાથ જોડજો, સાહેબ માંડ માંડ પરિણામ સાચવી રાખીએ, માંડ માંડ શુભ વિચારો ટકે છે. અમારા મનમાં નહીં નાખો, અમારે જરૂર જ નથી, અમારે કોઈની પંચાયત નથી કરવી, અમારે કોઈના વિશે કશું સાંભળવું જ નથી, કારણ કે અમે અમારા અધ્યવસાય જાળવી શકીએ એમ નથી. અમારામાં કશાય જાગી જશે, અમારામાં દુર્ભાવ જાગી જશે. પેલો જીવ તો કદાચ ને નિમિત્ત મળી જશે તો એ પોતાનું કલ્યાણ સાધી જશે, પણ નિંદા કરીને અમે હારી જઈશું, અમે ભવ હારી જઈશું, અમે શાસન પણ હારી જઈશું, અને ભવો ભવ માટે આ પ્રભુના શાસનને દુર્લભ કરી બેસશું. નથી સાંભળવું. અમને તો અમારી ક્ષતિ બતાડો, અમારી નબળાઈ બતાડો, અને એમાંથી બહાર કેમ નીકળાય એટલો અમને માર્ગદર્શન આપો. બીજી કોઈ અમને આવશ્યકતા નથી, બીજો કોઈ ખબ અમારે નથી. ખૂબ શ્રદ્ધાપૂર્વક આરાધના કરજો, જેટલી કરો એટલી, પણ પ્રભુના માર્ગની આરાધના છે. કોઈક નબળી કરે છે, કોઈક નબળું કરે છે, કોઈક ખોટું કરે છે, એ એનું કર્મ છે, એ એની ભવિતવ્યતા છે. મને તો માર્ગ મળ્યો છે, વ્યક્તિ નહીં. કોણ મળ્યું છે? તમે માર્ગ મળ્યો છે, મારે એને નજરમાં રાખીને જીવવાનું. એટલે ખૂબ હૈયામાં અહોભાવ ઘૂંટજો. આ માર્ગે જ પહોંચવા જેવું છે, આ રસ્તે જ કલ્યાણ છે. ત્યાં સાધુ ધર્મની વાત કરી 5મા અધ્યાય, અને 6થા અધ્યાયમાં એક વ્યવસ્થા બતાવી. 2 પ્રકારના સાધુ ધર્મની વાત કરી, સાપેક્ષ અને નિરપેક્ષ. સમજાયું ને? સાપેક્ષ એટલે જેને બધી અપેક્ષા હોય. અપેક્ષા મીન્સ પેલીની ઈચ્છા નહીં, પણ મારે ઉપાશ્રયમાં જ રહેવાનું હોય, મારે સંઘ વચ્ચે જ રહેવાનું હોય, મારે સમુદાય વચ્ચે જ રહેવાનું હોય, મારે ગચ્છને અધીન જ રહેવાનું હોય, મારે ગુરુ ભગવંતો વડીલો પૂજ્યો એની આજ્ઞામાં જ રહેવાનું હોય. આ બધું સાપેક્ષ છે. નિરપેક્ષની કક્ષા સાવ અલગ છે. એ કક્ષાએ પહોંચી ગયા હોય કે એમને કોઈની અપેક્ષાની જરૂર નહીં, એ સ્વયં પોતાના ગુરુ બની ગયા હોય, અને એમનું જીવન અત્યંત ઉત્કૃષ્ટ કક્ષાએ ચાલે. એની વ્યવસ્થા બતાડે છે કે કોણ સાપેક્ષ યતિ તરીકે કોને રહેવાનું છે અને કોણ નિરપેક્ષ ધર્મ સ્વીકારી શકે. તાકાત બંનેમાં હોય, પણ સ્વીકારી કોણ છે? એટલી પાત્રતા આ જીવમાં પણ છે કે નિરપેક્ષ ધર્મ સુધી પહોંચી શકે. છતાં પણ કયો ધર્મ સ્વીકારવો, કયા માર્ગે તમારે ચાલવું, એની વ્યવસ્થા કેવી હોય એની વાત અહીંયા કરી. વ્યક્તિમાં 3-4 વસ્તુ જોવાની હોય. એક તો એની ચિત્તવૃત્તિ કેવી છે, એના મનોભાવો કેવા છે, એની શ્રુતની સંપદા કેવી છે, એનું શરીર બળ કેવું છે, અને એની પરોપકાર કરવાની શક્તિ કેવી છે. આ બધી જ વસ્તુ નજરમાં રાખીને પછી આ સાધુ ધર્મની વ્યવસ્થા કરવામાં આવે. દરેકની શક્તિની પરીક્ષા હોય, દરેકની શક્તિનો ક્યાસ કાઢવામાં આવે, અને એના આધારે નક્કી કરાય કે આને આમાં જઈ શકાય અને આને આમાં જઈ શકાય, આને આમાં રહેવું પડે, આને આમાં જવાની અનુમતિ. કેવું શ્રુત છે, કેટલું શ્રુત છે, કેટલું જ્ઞાન છે, અને એના થકી એ કેટલો પરોપકાર કરી શકે એમ છે, આ બધું જ વિચારવાનું. સમગ્ર યત્ર સામગ્રી તદક્ષેપેણ સિદ્ધ્યતિ દવીયસાભી કાલેન વૈકલ્યેન તું ન જાત ઉચિત. વાત એટલી જ છે કે કાર્ય સિદ્ધ કરવું હોય તો સઘળીએ સામગ્રી જોઈએ. તમારે રસોઈ કરવા બેસવાનું હોય તો કેટલા વાના જોઈએ? તમને ન ખબર હોય, ચલો લખાવી આપો. રસોડામાં
ગૃહિણી પાટલા ઉપર બેસે કે ઊભા ઊભા રસોઈ કરે ત્યારે કેટલા વાના જોઈએ? કંઈક તો ભૂલી જ જાઓ. બરાબર નાખવાનો વખત આવે ને ત્યારે યાદ આવે જીરું ક્યાં છે ને રહી ક્યાં છે ને મીઠું ક્યાં છે ને મરચું ક્યાં છે, તેલ ક્યાં છે ને વઘાર કેમનું કરવા. સામગ્રી બધી હોય તો જ કામ સિદ્ધ થાય. સામગ્રી અધૂરી હોય તો ગમે તેટલો લાંબો ગાળો હોય કામ સિદ્ધ ન થાય. અને સામગ્રી પૂરી હોય તો કાળ ગમે તેટલો લાગે કાર્ય સિદ્ધ થાય અને એટલે જ કહે છે કે જેને જે ઉચિત હોય તેનો વિચાર કરીને પછી જ કોઈ પણ પ્રવૃત્તિનો પ્રારંભ કરવો. મારા માટે શું ઉચિત છે, મારા માટે કયો સાધુ ધર્મ ઉચિત છે, મારા માટે કઈ રીતે જીવવું ઉચિત છે, એનું પણ આલોચન, એનો પણ વિચાર કરવો પડે. અને એનો વિચાર આ અહીંયા બતાડવામાં આવ્યો છે. સંયમ જીવનનું પાલન કરતા 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 જીવ કેવો બને? પહેલી વાત કરશે સાપેક્ષ યતિ ધર્મ કોને હોય, કોને અહીંયા જ રહેવું પડે? કલ્યાણાશયસ્ય શ્રેષ્ઠતમ આશય વાળો સંયમ જીવનનું પાલન કરતા 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 કરવાનું શું? ખરેખર સમજવા જેવા મુદ્દાઓ છે. આપણી દ્રષ્ટિએ વિચારો, ધર્મ કરતા કરતા શું કરવા? ચાલો તમારી દ્રષ્ટિએ આમ વિચારો, અમારી દ્રષ્ટિએ અમે એમ વિચારીએ કે મારે સંયમની આરાધના કરતા કરતા શું કરવા? આ માર્ગદર્શન, આ વિશેષણો મારા માટેનું માર્ગદર્શન. કેટલું કામ કરવાનું છે? સૌથી પહેલું કલ્યાણ આશય. મારા આશયમાં, મારા વિચારોમાં, મારા અધ્યવસાયમાં મારા કલ્યાણ સિવાયની કોઈ કામના ન બચે એ કલ્યાણ આશય. ધર્મ કરતા 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 અધ્યવસાય ગમે તે કરતો હોય, ગમે તે કરતો હોય, જેમ ધાવ ખિલાવત બાર કહ્યું હતું ને, સમ્યક દ્રષ્ટિ જીવની વ્યાખ્યામાં એ આવ્યું. એ જીવે સંસારમાં, એ કાર્યો બધા સંસારના કરે, પ્રવૃત્તિ કરે, કર્તવ્યો ન ભાવે, બધું જ કરે. અંતરની ચેતના ક્યાં રમતી હોય? અંતરના વિચારો, અંદરના અધ્યવસાયો કોની સાથે જોડાયેલા હોય? કલ્યાણ, આત્માના હિત સાથે જોડાયેલા હોય. પ્રવૃત્તિ ભલે બધી જ કરે. ભરત ચક્રવર્તીમાં આટલું જ હતું. ચક્રવર્તી પણ ભોગવતા 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 પણ એમનું ચિત્ત, એમના અધ્યવસાયો, એમના પરિણામો નિરંતર આત્મા સાથે જોડાયેલા. ક્યાંય અહિત ન થઈ જાય, ક્યાંય ખોટું પગલું ન ભરાઈ જાય, ક્યાંય ખોટું આચરણ ન થઈ જાય, એની જાગૃતિપૂર્વક જીવ્યા. ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન થયું. કલ્યાણાશય. સાધુ પણ શું કરે? આટલી બધી ક્રિયા કરવાની છે, આટલી બધી આરાધના કરવાની છે, આટલો બધો સ્વાધ્યાય કરવાનું છે, આટલા બધા વિહાર વગેરે બધું જ કરવાનું છે. શેના માટે? મારે મારા લક્ષ્યમાં, મારા અધ્યવસાયમાં સ્થિર થવા માટે કરવા. વારંવાર એ કરવાની છે, વારંવાર ખમાસણું દેવાનું છે, વારંવાર કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવાની છે. કેમ? કે મને સતત સ્મરણ રહે કે હું મારા કલ્યાણ માટે નીકળ્યો છું, મારા પુણ્યના પ્રભાવ પાથરવા માટે નહીં, મારી શક્તિનો પરચો આપવા માટે નહીં, કશુંક દુનિયામાંથી મેળવી લેવા માટે નહીં, પણ મારા કલ્યાણ માટે નીકળ્યો છું. એની સ્મૃતિ આ દરેક ક્રિયા કરાવે છે. કલ્યાણાશય. શ્રુતરત્ન મહોદય ભણતો જ જા. નિરંતર સ્વાધ્યાયમાં, નિરંતર અભ્યાસમાં. ક્યારેક તમે દેવબાગ રોજ જતા હશો, જાઓ છો, મહારાજજીને જુઓ છો, શું જુઓ? શું કરતા હોય? એમના પગ ચાલતા નથી. એ પગ નીચે મૂકી શકે એમ પણ નથી પોતાની મેળે. તમે બેસી શકો 8 કલાક? તમારે એક જ રૂમમાં બેસવાનું હોય અને હલવાનું પણ ન હોય તમારી મેલે, કેવું થાય? અને તમે જોજો, જ્યારે પણ જશો ને તમે, એમની બાજુમાં એક ચોપડી ખુલ્લી હશે. હું હમણાં થોડા દિવસ પહેલા ગયો, સાહેબ શું કરો છો? તો કે સ્તવન ગોખું. હવે આવો મેં 90 વર્ષે સ્તવન. આપણને 5-7 આવડ્યા તો એ બધું ભગવાન બિચારો રોજ એકનું એક સાંભળે. સીધા રથ ના રે, ભગવાન બી થાકી જતો. બીજું તો બોલ ભલા, કંઈક તો નવું લાવો.
8 દિવસ ભાવના રાખી હોય દેરાસરમાં અને 8 દિવસ એક ના એક ગીત ગાય તો તમે ચાલાવો નહીં? કેમ? તમારે નવા જોઈએ. અને જેના ગુણગાન ગાવો છો, જેના ગીત ગાવો છો, એને એકનું એક સંભળાવે રાખો. આ ઉંમરે પણ પેલા તો થોડાક વર્ષો પહેલા તો મેં જોયા છે, શ્લોકો કંઠસ્થ કરતા હોય સાહેબ, એ નવરા બેઠા જ ન હોય, એ ફ્રી હોય જ નહીં, એમના મોઢામાં કંઈક ને કંઈક બોલાતું હોય. કેટલી વાર જોયું છે પ્રતિક્રમણ કરતા હોય. સુરતમાં જાઓ ને તો શ્રાવકો પણ સંસ્કૃતની થોયો બોલતા હોય. હવે એમને ભૂલ પડે ને તો મહારાજજી પુરાવે, આપણને ના આવડે. કોઈ પણ થોય બોલે, કોઈ પણ સ્તવન બોલે, જેમાં ભૂલ પડે એમાં મહારાજજી પુરાવે. શ્રુતરત્ન મહોદધે, શ્રુતનો એટલો બધો વ્યાસંગ આવે, એટલી બધી રુચિ જાગે, બસ ક્યારે મળશે? અરે દોલત સાગર સુધી મહારાજ હતા. કોઈ પણ નાનો સાધુ મળે ને તો એને એમ કે તમે મારા કરતા વધુ ભાગ્યશાળી. કોઈ પણ મળે, તમને જન્મથી નવકાર મળ્યો છે, મને 19મા વર્ષે મળ્યો છે, એટલે મારા કરતા તમે વધુ ભાગ્યશાળી. કેટલું ભણ્યા, પણ અભિલાષા શું? તમે પૂછો ભગવાંતરમાં શું જોઈએ, તો કે ભગવાંતરમાં એ સ્થિતિ જોઈએ કે હવે હું 14 પૂર્વ ભણું. અત્યારે 45 આગમ ભણવાનો યોગ મળ્યો છે, એનાથી વધુ આપણી પાસે છે નહીં. એ તો ભણી ગયો, પણ મારે 14 પૂર્વ ભણવા છે. પ્રભુના એ એક એક શબ્દને મારે આત્મસાત કરવો છે, મારે એ ભણવાની ભાવના. હા, શ્રુતરત્ન મહોદય શ્રુતમાં રમી ગયો હોય. ઉપશમાદિ લબ્ધિમતઃ, જેમ જેમ શ્રુત જ્ઞાનનું વ્યાસંગ વધે, સ્વાધ્યાય વધે, એનું પરિણામ એના સ્વભાવમાં દેખાય. ઉપશમ લબ્ધિ, ઉપશમ સ્વભાવ નહીં, ઉપશમ લબ્ધિ. સ્વભાવ એક વસ્તુ છે, લબ્ધિ એના કરતા આગળનો તબક્કો છે. ઉપશમ સ્વભાવ એ છે કે હું શાંત રહું, અને ઉપશમ લબ્ધિ એ છે કે મારા સાનિધ્યમાં જે આવે શાંત થઈ જાય. કોઈ પણ આવે, ગમે તેવો ધમધમ કરતો આવ્યો હોય, શાંત બની જાય, આવો જીવ બની જાય આરાધના કરી. પરહિતોદ્યતસ્ય, પરહિતમાં નિરંતર ઉદ્યમ કરતા. એમનું આચરણ જ એવું હોય. ઉદ્યમ એટલે કઈ પકડી પકડીને બોલાવે નહીં, એનું આચરણ જ એવું હોય. એને જોઈને બીજાના હૈયામાં ધર્મ પ્રત્યેનો સદભાવ જાગે, ક્રિયા પ્રત્યેનો ભાવ જાગે, અહોભાવ જાગે, એને કરવાનું મન. અત્યંત ગંભીર ચેતસ, હર્ષ વિષાદ, ઘડીકમાં આવે ને આનંદ આવી જાય, ઘડીકમાં શોક આવી જાય, હર્ષ આવે, વિષાદ આવે, રાગ આવે, દ્વેષ આવે, આ બધા જ દ્વંદ્વોથી મુક્ત ગંભીર ચિત્ત હોય. પરિસ્થિતિ ગમે તેવી હોય, એમના હૈયાની પ્રસન્નતા, ચિત્તની પ્રસન્નતા અકબંધ જળવાય. પ્રધાન પરિણતે, ઉત્તમ આત્મ પરિણામ વાળા જીવ. નબળાઈઓ બધી જ ખરી પડી હોય, નબળાઈઓને ઘસી ઘસીને પોતાના અંતરમાંથી સાફ કરી નાખે. હવે જ્યાં તપાસો, જ્યાં અડો, ત્યાંથી શુભનો જ ઘોષ આવે, શુભનો જ ઘોષ સંભળાય. તમે ગમે તેવા કષ્ટ આપો ને તોય જેના હૈયામાંથી આશીર્વાદ નીકળે ને એને ઉત્તમ આત્મ પરિણામ વાળો કહેવાય. એના હૈયામાંથી એમ ના નીકળે જ્યાં તારું નખો. કોઈના માટે એક પણ નબળો વિચાર સુદ્ધા ન આવે ને એ ઉત્તમ આત્મ પરિણામ છે, એવો બની જાય. વિધૂત મોહ, આ દ્વંદ્વો જ મોહના કારણે જ. મોહ જ ખરી પડે, મોહ જ વિલીન થઈ જાય. પરમ સત્વાર્થ કરતું, બીજા જીવોને પણ સમ્યક્ત વિગેરે પમાડવાનું સામર્થ્ય ધરાવતા, પોતાની અંદર એવી રીતે રમાડ્યું હોય, શ્રદ્ધાને એ હદે પહોંચાડી હોય, એટલી બધી આત્મસાત કરી હોય, એ બોલે અને બીજાના હૈયામાં પણ શ્રદ્ધા પેદા થાય, બીજાના હૈયામાં પણ સમ્યક્તનું બીજ રોપાય, બીજાના હૈયામાં પણ શાસન પ્રત્યેનો અહોભાવ જાગે. આવું સામર્થ્ય એમનામાં પ્રગટ. સામાયિકવાન, સમતા જેના સ્વભાવમાં વણાઈ ગઈ,
સામાયિક ભાવ, સામાયિક વાન કોને કહેવાય સમજી લેજો. સામાયિક વાળો કોણ? જે સમતા વાળો તે સામાયિક વાળો. એ કટાસણા વાળો તે સામાયિક વાળો નહીં, ચરવડા વાળો તે સામાયિક વાળો નહીં, ચોપડીઓમાં ટીક કરનારો સામાયિક વાળો નહીં. સામાયિક વાળો એટલે સમતા વાળો, સમભાવની સિદ્ધિ કરનારો હોય. વિશુદ્ધમાન આશય, નિરંતર જેનો આશય નિર્મળ જ બનતા જાય, જેના અધ્યવસાયો નિર્મળ જ બનતા જાય, પરિણામની શુદ્ધિ નિરંતર વધતી જાય, એવો જીવ. યથોચિત પ્રવૃત્તિ, અવસરને જોઈને પ્રવૃત્તિ કરનારો હોય. અને સાતમી ભૂત શુભયોગ. શુભયોગ, લોઢું અગ્નિમાં નાખો એટલે અગ્નિ અને લોઢું બંને એક થઈ જાય, એક મેઘ થઈ જાય. એમ શુભ યોગો એમના આત્મા સાથે એક રૂપ થઈ ગયા હોય. આવો જે જીવ હોય એ સાપેક્ષ યતિ ધર્મનો અધિકારી, એને અહીંયા રહેવું જોઈએ. કેમ? વચન પ્રામાણ્ય, પ્રભુની આજ્ઞા છે, આગમની આજ્ઞા છે કે આવો જીવ હોય એને અહીંયા જ રહેવું જોઈએ, એને બધાની વચ્ચે રહેવું જોઈએ. સંપૂર્ણ દશ પૂર્વ વિદો નિરપેક્ષ ધર્મ પ્રતિપત્તિ પ્રતિષેધાત. દશ પૂર્વનું જ્ઞાન જેને મેળવ્યું છે એ એમ કે હવે મારે કાંઈ નથી જોઈતું, હું મારું આત્મકલ્યાણ સાધીશ, મારે કોઈ સમાજ નહીં, કોઈ સમુદાય નહીં, કોઈ વ્યવસ્થા નહીં, કોઈ કશું મારે વ્યાખ્યાન નથી કરવું, મારે કાંઈ નથી કરવું. નિષેધ. શું છે? દશ પૂર્વધર મહાત્માને તો સમાજની વચ્ચે જ રહેવાનો આદેશ છે. સામર્થ્ય છે, નિરપેક્ષ યતિ ધર્મ પાળી શકે એટલી ક્ષમતા છે, અને છતાં પણ એમના માટે આદેશ શું છે, એમના માટે વ્યવસ્થા શું છે કે તમારે સમાજ વચ્ચે જ રહેવાનું છે. કેમ? પરાર્થ સંપાદનોત્પત્તિ, બીજા ઉપર ઉપકાર કરવાની શક્તિ એમનામાં પ્રચંડ હોય. દશ પૂર્વધરની દેશના ક્યારેય નિષ્ફળ ન જાય. દશ પૂર્વધર મહાત્મા દેશના આપે તો પ્રતિબોધ થાય ને. નંદીશેણનો દાખલો સાંભળો ને, શ્રેણિકના દીકરા નંદીશેણ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે દેવવાણી થઈ છે કે રેવા દો મહારાજ, હજી વાર છે ભાઈ, તમારે દીક્ષાને વાર છે, હજી તમારા ભોગાવલી કર્મો. અરે ભોગાવલી કર્મો કી એસી તેસી, શ્રેણિકનો દીકરો છું, મહાવીરનો શિષ્ય થવાનો છું, કર્મો શું કરી લેવાના? એટલા પ્રચંડ સત્વ સાથે દીક્ષા લીધી. પણ કર્મ નિકાચિત હોય ને એની સામે બંડ ગમે તેટલું પુકારો એ આવી જ. કર્મનો ઉદય આવ્યો, કેટલા પ્રયાસ કર્યા છે, આત્મહત્યા કરવા સુધીના પ્રયાસ એમણે કર્યા. મારા મનમાં એક પણ નબળો વિચાર, એક પણ વિકાર જાગે જ કેમ? આ શરીર છે માટે આ શરીરને સમાપ્ત કરું. ત્યાં પણ દેવતાઓએ બચાવી લીધા, મરવાનું. અને પેલા ઓરવાને ગયા, ભાગ્યયોગી વેશ્યાનું ઘર નીકળ્યું. ધર્મલાભ. પેલી કે અમારે ધર્મલાભનું શું કામ, અમારે તો અર્થલાભનું કામ, અમારે ધર્મલાભને શું કરવું? એમ તારે અર્થલાભ જોઈએ? ત્યાં તણખલું પડ્યું, એ તણખલું આમ કરીને તોડ્યું અને ધાડ દઈને વૃષ્ટિ થઈ ગઈ સોનાની. લબ્ધિ હોય આટલી બધી, રહી પડ્યા. કર્મનો ઉદય ત્યાં જ રહી પડ્યા. પણ એક નિયમ કર્યો, રોજ 10 ને પ્રતિબોધ કરી પ્રભુના ચરણે મોકલવાના, પછી નોકારજી કરવાની. ઉન્નતિ હો જ્યોત જેવી, મેહુલા જેવું પતન. ઉન્નતિ હો તો મેઘ જેવી હો, અને પતન હો ને તો મેહુલા જેવું પતન. વાદળ વરસે તો ધરતીને પણ ભીંજવે, એ પડે. શું કહીએ છીએ આપણે? વરસાદ પડે, પણ એ પડે તોય બધું ઉજળું કરે, બધું હરિયાળું કરી નાખે, બધે ધરતીએ આનંદ કરી નાખે. પતન પણ એવું હોવું. ઉન્નતિ હો જ્યોત જેવી, જ્યોત જેમ ઉપર જાય ને એમ ઉન્નતિ હો તો જ્યોત જેવી હજો, પણ પતન હો તો મેહુલા જેવું પતન, વાદળા જેવું પતન હજો, કે જે બધે હરિયાળી છે. આ વાદળા જેવું પતન થયું, પતન ચોક્કસ થયું, કર્મને અધીન. પણ નિયમ,
કારણ કે 10 પૂર્વધર્મ. વેશ્યાના ઘરે પણ આવનારા 10 ને દીક્ષા આપતા હતા રોજ. કલ્પી શકો છો? જે માણસ એના ઘરે આવે છે એ રંગરાગ માટે આવતો હોય અને આ પોતે ત્યાં બેઠા છે અને પ્રતિબોધ કરે, કેવી શક્તિ હશે? એટલા માટે 10 પૂર્વધર્મને સમાજ છોડીને એકાંતમાં જંગલમાં આરાધના સાધના કરવા ન જવાય. કારણ પરોપકારની જે શક્તિ છે પ્રભુના શાસનને ચલાવવા માટે આ જરૂરી છે. એમના માટે આ જ આરાધના. તસ્યૈવ ચ ગુરુત્વાत्, પરોપકાર કરવો એ જ શ્રેષ્ઠતમ ધર્મ છે. અને માટે એમણે પરોપકારની શક્તિને ગોપવીને, પરોપકારની શક્તિને ગૌણ કરીને પોતાની સાધનાનો વિચાર, સ્વાર્થનો વિચાર કરાય નહીં. પરોપકારની શક્તિ હોય તો સ્વાર્થનો વિચાર કરાય અપરાધ. કારણ કે રોજ જો આટલી બધી ક્ષમતા હોય પ્રતિબોધ કરવાની, કોઈના જીવનમાં સંયમ પ્રગટાવી દેવાની, કોઈના હૈયામાં સમ્યક્તનું બીજ પ્રગટાવી દેવાની, આટલી બધી જેનામાં ક્ષમતા હોય અને એ જ માણસ મૌન થઈ જાય, જંગલમાં જતો રહે, પોતાની સાધનામાં લીન થઈ જાય, નુકસાન કોને? નુકસાન પ્રભુના શાસનને. એટલે વ્યવસ્થા કરી છે કે આવો શક્તિ સંપન્ન આત્મા હોય એ ધારો કે નિરપેક્ષ યતિ ધર્મને પાળી શકે એવી ક્ષમતા હોય તો પણ એને તો સમાજ વચ્ચે રહીને પરોપકાર જ કરવાનો છે. કારણ કે એ જ સૌથી મોટો ધર્મ એનો છે. એ જંગલમાં જઈને આરાધના કરશે ને જે ફળ પામશે એના કરતા વિશેષ ફળ પ્રભુના શાસનની આવી પ્રભાવનામાં એને મળી જાય. અને આ પરોપકાર કેમ આટલો બધો મહત્વનો છે? કેમ આનો આટલો બધો મહિમા છે? તમે સમજો, હું સમાજ વચ્ચે રહું અને પરોપકાર કરું તો મને રાગદ્વેષ નહીં સંભવ, મારા નબળા વિચારો નહીં સંભવ, બધું જ છે. એના કરતા એકાંતમાં હું સાધના કરી લઉં તો જલ્દી મોક્ષ ન થાય. મારી ઈચ્છા મોક્ષમાં બાધા છે. મને લાગે છે કે હું આમ કરું નહીં. આ મને લાગે છે ને એ જ્યાં સુધી છે ત્યાં સુધી સંયમ નબળો છે. મને શું લાગે? મને તો કઈ લાગવું જ ન જોઈએ. જે લાગે મારા ભગવાનને લાગે, જે લાગે મારા જ્ઞાનીઓને લાગે. અને એ એમ કે તારે આમ કરવાનું છે એટલે હું એ કરું એટલે મારું કલ્યાણ. એ એમ કે નહીં તમારે સમાજમાં રહેવાનું છે અને પરોપકાર કરવાનું છે તો એનાથી મારું કલ્યાણ. હું ઈચ્છું કે જંગલમાં જઈને સાધના કરું, નહીં થાય, ડૂબી જવાનું, ભટકી જવાનું. સર્વથા દુઃખ મોક્ષણાત. કારણ કે આ પરોપકાર કરતા 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 જ પોતે મોક્ષ સુધી પહોંચી જાય, સર્વ દુઃખના ક્ષય સુધી પહોંચી જાય. સંતાન પ્રવૃત્તે હે. કારણ પ્રભુનું શાસન ચાલે એટલા માટે સાધુઓની પણ જરૂર, શ્રાવકની પણ જરૂર, ધર્મ માર્ગની પણ જરૂર. અને એની પ્રભાવના આટલો શક્તિ સંપન્ન આત્મા હોય એ બહુ સહેજે સહેજે કરી શકે, સરળતાથી કરી શકે. એના બળે પ્રભુના શાસનનો ઉદ્યોત થાય, ધર્મની પ્રભાવના થાય. એટલા માટે એણે સાપેક્ષ ધર્મમાં જ રહેવું જોઈએ. અને યોગત્રયસ્યા પ્યુદગ્ર ફલ ભાવાત. પરોપકાર કરવામાં તમારા મન, તમારું વચન અને તમારી કાયા, ત્રણેય યોગોથી તમારી કર્મની નિદ્રા રહે. કારણ કે સતત તમારા હૈયામાં પરોપકાર રમતો હોય. કોઈ પણ આવે ત્યારે પરોપકારની જ વાત નીકળતી હોય. પરોપકાર એ નથી કે હું તમને મારા બનાવી દઉં. પરોપકાર એ છે કે હું તમને પ્રભુ સાથે જોડી દઉં. પરોપકાર એ છે કે હું તમને પ્રભુના શાસન સાથે જોડી દઉં. પરોપકાર એ છે કે હું તમારા હૈયામાં પ્રભુના શાસનની શ્રદ્ધા પેદા કરી દઉં. પરોપકાર એ છે કે હું તમારા હૈયામાં સત્યને પ્રતિષ્ઠિત કરી. તમે મારા બની જાઓ એ પરોપકાર નહીં. આ ભ્રમણા છે મારી કે હું મારો ભગત બનાવીને ઉપકાર કરું છું. નહીં નહીં નહીં. મારું કાર્ય કેટલું, મારી જવાબદારી કેટલી. તમે આવ્યા છો તો તમને શાસન સમજાવવાની છે, તમને શાસનની વાત સમજાવવાની છે, તમને શાસનનું સત્ય સમજાવવાનું છે. એ હૈયે પ્રતિષ્ઠિત કરવાનું છે. મારું નામ, મારું કામ કે મને નહીં. આ પરોપકાર. મનમાં પણ શાસન રમતું હોય, વચનમાં પણ શાસન હોય અને પ્રવૃત્તિમાં પણ શાસન હોય. આ પરોપકાર. બાકી સ્વાર્થ. જો મનમાં હું રમતો હું કે મારું રમતું હોય, હું, મારો પરિવાર, મારો સમુદાય, મારો ગચ્છ આ રમતું હોય, પરોપકાર સ્વાર્થ.
એટલે મન, વચન અને કાયા પરોપકાર જ્યાં છે ત્યાં ત્રણેય યોગો કર્મ નિર્જરાનું સાધન બને છે. બહુ અદભુત વ્યવસ્થા બતાડી છે. સમજાયું છે ને? થોડું થોડું. એટલે આટલો શક્તિ સંપન્ન આત્મા હોય તો એણે મૂળ વસ્તુ એ છે, તમારી પાસે જો ક્ષમતા છે, તમારી પાસે પુણ્ય છે, તમારી પાસે સમજણ છે, તમારી પાસે શક્તિ છે, અને જો શાસનને ખપમાં આવતી હોય, અને જો તમે એમ વિચારતા હો આપણે કાંઈ લેવા દેવાની, અહીંયા તો બધા એવા જ બેઠા છે, નહીં કરવા, ક્યારેય નહીં કરવા. નબળા લોકોથી ડરીને, નબળા લોકોથી ભાગીને પ્રભુના શાસનની સેવાને ક્યારેય છોડતા નહીં. તમારું તો કલ્યાણ જ છે. તમે કર્યું, તમે પ્રયત્ન કર્યો, તમે સાચી શિખામણ આપી, સાચો રસ્તો બતાડ્યો, સાચું માર્ગદર્શન કર્યું, અને છતાંય કોઈએ ન પાળ્યું, નિરાશ ન થશે. તમને પૂરેપૂરો લાભ મળી ગયો. તમને કર્મ નિર્જરાનો લાભ મળી ગયો, તમને શાસનની સેવાનો લાભ મળી ગયો. મારું ધાર્યું કરવું જ નથી. પહેલા તો એ જ મગજમાં નીકળ. દુઃખ ક્યારે થાય? હું અહીંયા આવીને કહું અને મારું થવું જોઈએ. દુઃખ ત્યારે. મારે તો કહેવાનું કામ, મારે સાચું માર્ગદર્શન આપવાનું કામ. કરવું હોય તો ઠીક, ન કરવું હોય તો કાંઈ વાંધો નહીં. આટલી મનોવૃત્તિ આવી જશે ને તો નફરત નહીં જાગે, અભાવ નહીં જાગે, સેવાથી દૂર ભાગવાનું મન નહીં થાય. કરજો. હવે સમજાયું? પેલા થોડું સમજાયું, હવે પૂરું સમજાઈ ગયું ને? કઈ નહીં, આપણે તો આપણી સામાયિક કરશું. નહીં ચાલે, એ અપરાધ છે. કારણ કે તમારી પાસે ક્ષમતા છે, તમારી પાસે સમજણ છે, ઉપયોગ કરો. એવું નહીં યાર. સાધુ પણ એમ વિચારે કે નથી કરવું. નહીં, ન કરીશ. શાસનને વરેલા છો, શાસનની જવાબદારીને વરેલા છો, તો શાસનની સેવા કરવી એ જ તમારો મુખ્ય ધર્મ છે, એ જ તમારી નિર્જરાનું સાધન છે. અને નિરપેક્ષ ધર્મો ચિતસ્યાપી તત્પ્રતિપત્તિ કાલે પરપરાર્થ સિદ્ધૌ તદન્ય સંપાદકા ભાવે પ્રતિપત્તિ પ્રસિદ્ધેસાચ. કદાચ કોઈ વ્યક્તિ તૈયાર થઈ છે કે હવે મારે નિરપેક્ષ અતિ ધર્મ, જે શરતો પૂરી થઈ હોય અને પોતે પોતાની સાધનામાં લીન થવાનો હોય, પણ તે વખતે જો એવું કામ હોય કે કોઈક જીવને ધર્મ પમાડવાનો છે, કોઈક જીવ ધર્મ પામે એવો છે, અને આ વ્યક્તિ સિવાય કોઈની પાસે એવી ક્ષમતા ન હોય, તો એ છોડીને પેલું કામ આવે. સમજાયું? બેઠું ના? એટલે સિરિયસલી પૂછું, મારે જવું છે, ધારો કે મારી ક્ષમતા છે, બધી જ વ્યવસ્થા અને પ્રભુની શાસ્ત્રોની આજ્ઞા પણ છે કે હું જઈ શકું, છતાંય પણ એવું કામ આવ્યું કે ભાઈ આ કામ કરો તો ધર્મની પ્રભાવના થાય એમ છે, આ જીવો પ્રતિબોધ પામે એમ છે, આ જીવોમાં ધર્મ સ્થિર બને એમ છે, શ્રદ્ધા મજબૂત બને એમ છે, અને મારા સિવાય કોઈ કરી શકે એમ નથી, અને હું એની ઉપેક્ષા કરીને જાઉં તો વિરાધક છું. ખ્યાલ આવ્યો? તો વિરાધક છું. મારે આરાધના કરવી હોય તો મારે આજ્ઞા પાળવાની છે કે મારે એને ગૌણ કરી અને પહેલું કામ આ કરવાનું, અને પછી પહેલી બાજુ કરવું. હવે નિરપેક્ષ ધર્મ, એના માટે કોણ યોગ્ય હોય, એની શું વ્યવસ્થા હોય, એનું શું સ્વરૂપ, તે અગ્રે અધિકાર